ગુજરાતભરના તમામ લોકોના જીવન સાથે જોડાયેલ અત્યંત ગંભીર, અત્યંત સંવેદનશીલ, અત્યંત મહત્વના મુદ્દો લઈ મુખ્યમંત્રીશ્રીને મળવા આવ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે. ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે. દરેક મા બાપને, દરેક વાલીને, દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે. નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે. આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું. આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે, ટેકનોલોજીના કારણે, આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે. જૂના જમાનામાં 16 વર્ષે, 17 વર્ષે, 18 વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા. આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર, દીકરીના મા બાપ 21 વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે. કોઈ 18 વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ કરતા લગ્ન થતા જ નથી. 19 વર્ષે નથી થતા. દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે. કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે. સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો, પણ કાયદો પાછળ રહી ગયો છે. કાયદો એક્સપાયર્ડ, આઉટડેટેડ છે. સમાજ આગળ વધી ગયો છે. સમાજ આજે છોકરીના લગ્ન 21 વર્ષ પછી કરે છે. કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે. એના કારણે 18 વર્ષની દીકરીઓની હારે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે. ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો 18 વર્ષને 1 દિવસ, 18 વર્ષને 2 દિવસ, 18 વર્ષને 1 મહિનો, 18 વર્ષને 2 મહિનાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ આખા ગુજરાતમાં ખૂબ બને છે. અને પછી દીકરીના મા બાપના હાથ બંધાઈ જાય છે, લાચાર થઈ જાય છે કાયદા પાસે, કેમ કે કાયદો એવું કહે છે કે 18 વર્ષ છે તો લગ્ન કરી શકશે. આજે હું મુખ્યમંત્રી શ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું, જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની. સમાજ પોતે જ આજે 21 વર્ષે દીકરીના લગ્ન કરે છે, 22 વર્ષે કરે છે, 23 વર્ષે કરે છે. તો કાયદાની મર્યાદા પર સુધારો કરવામાં આવે. શું કામ? આજકાલ કોલેજમાં ભણતી હોય કે 12મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને લલસાવી, ફોસલાવી, ભોળવી, એની બૌદ્ધિક રીતે અપરિપક્વ ઉંમરનો નાજાયજ ફાયદો ઉઠાવી ભગાડી જવાની ઘટનાઓ સમાજને ખૂબ ચિંતા આપી રહી છે. ગુજરાતમાં એક બીજું પણ બહુ મોટું કૌભાંડ હાલે છે, લગ્ન નોંધણી કૌભાંડ. મારી પાસે કેટલાક આંકડા છે કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ. 560 લગ્નોની નોંધણી એક ગામમાં થઈ ગઈ. એક ગામમાં 560 લગ્ન ક્યારેય શક્ય જ નથી. અમરેલીના હામાપર ગામમાં 1341 લગ્નની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા. અમરેલીના જામકામાં 944 લગ્નની નોંધણી થઈ. અમરેલીના મુંજિયાસર ગામમાં 380 લગ્નની નોંધણી થઈ. અમરેલીના લુંઘિયા ગામમાં 258 લગ્નોની નોંધણી થઈ. આણંદ તાલુકાના 60 ગામમાં 365 લગ્નોની નોંધણી થઈ. આણંદ તાલુકાના રેલ ગામમાં 1193 લગ્નોની નોંધણી થઈ. ગામની કુલ જનસંખ્યા કરતા ડબલ લગ્ન નોંધણી એક ગામમાં થઈ ગઈ. આણંદ જિલ્લાના વલ્લી ગામમાં 113 લગ્નની નોંધણી થઈ. આણંદ જિલ્લાના એક જ તલાટીએ 1860 લગ્નોની નોંધણી કરી નાખી. આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ 18 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય, એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે. અમરેલીથી કોઈ 18 વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય, એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી 10,000 રૂપિયા લઈને કરી આપે છે. આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રીએ, તલાટી મંત્રીએ 1800 લગ્નોની નોંધણી કરી નાખી. અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ.